સો લોકો જે અત્યારે મિસગાઈડ થઈ ગયા યા ફિર એક ન્યૂઝપેપરની હેડલાઇનથી ગભરાઈ ગયા, તો જે ઓલરેડી ત્યાં આગળ ઇન્વેસ્ટ કરી ચૂક્યા હતા એ લોકો ગભરાઈ ગયા છે કે હવે મારું શું થશે, અને જે નવા ઇન્વેસ્ટર હતા એવું વિચારે છે કે કંઈક નવું આવી ગયું તો મારું ઇન્વેસ્ટમેન્ટ પ્લસ માઇનસ થશે. એ લોકોને તમે શું કહેવા માંગો છો? સો ગિફ્ટ છે ને ઓવરઓલ SEZ છે, એના ટેક્સના બેનિફિટ જે બધા લેવાના તે બધી ગવર્મેન્ટમાંથી પાસ કરીને ટેક્સના બેનિફિટ લીધા. એ IFSC જેમ આખા વર્લ્ડમાં દરેક કન્ટ્રીમાં એક જ હોય, આ ઓલરેડી રજીસ્ટર્ડ થઈ ગયું છે અને ઓલરેડી એના ટેક્સના બેનિફિટ મળે છે. એટલે એ જે 300-400 એકરનો એરિયા છે એમાં છે, એટલે એનું આજુબાજુમાં કોઈ બી અસર આના કારણે થશે નહીં. આ એમને એમ જ રહેશે. એટલે જે પૈસા ઇન્વેસ્ટ કરે છે, ફોરેનની કંપનીઓ અહીંયા આવશે, ફોરેનના લોકો અહીંયા આવીને જે બધું બાય કરે છે એ કોન્સ્ટન્ટ રહેવાનું જ છે. કદાચ ટાઈમ બિંગ નોન ક્લેરિટીના કારણે ગિફ્ટે કોઈ આગળ હજી સર્ક્યુલર બહાર નથી પાડ્યો કે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, એના કારણે થોડું ઘણું કદાચ ગ્રે એરિયા લોકોને દેખાય મગજમાં. બાકી આ બેનિફિટ હંમેશા રહેવાનું અને ટેક્સનું સ્ટ્રક્ચર આના જ રહેવાનું.